કચ્છના ખાવડાના રાજકીય આગેવાનના પુત્ર પર હુમલો કરાયો છે। પૂર્વ વિપક્ષી નેતાના પુત્ર અભલ સમા પર હુમલો થયો છે। ખાણ ખનીજની ટીમની હાજરીમાં હુમલો કરાયો છે। દ્રોબાણાના કાસમ સિદ્દીક અને અન્ય એક ઇસમે જીવલેણ હુમલો કર્યો છે। હુમલામાં અભલ સમા ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે। ઇજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે। ખનીજ માફિયાઓ દ્વારા હુમલો કરાતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે। ખાવડા પંથકમાં બેફામ ખનીજ ચોરી થતી હોવાની અનેક ફરિયાદો ઉઠી છે। હું બોર્ડર બાજુ જતો હતો એટલે આગળ ખાણ ખનીજની ગાડી ઊભી હતી એટલે એને મને હાથ ઊંચો કર્યો એટલે મને ઓળખે છે, મારી લીજ છે મારા બાપાના નામે ખાવડામાં, એટલે એને મને ઊભો રાખ્યો કે અબનભાઈ કઈ બાજુ જાઓ છો? એટલે હું બોર્ડરમાં જતો હતો એટલે કે પાણી હોય તો તમારી ગાડીમાં દેવો। મેં કીધું ભાઈ મારો તો રોજો છે, ગાડીમાં હોય તો તમે લઈ લ્યો, કદાચ હશે બોટલ એટલે હું ઊભો હતો, એનાથી વાતચીત કરી લગભગ 5-10 મિનિટ ઊભો હતો એટલે આવ્યો કાસમ સિદ્દીક, ધ્રોબાણાનું છે, એ આવીને હું ડાયરેક્ટ ગારોમાં ચાલુ થઈ ગયો। મને બોલી ગારો, મને કે તમારો અહીંયા શું છે? મેં કીધું ભાઈ હું તો બોર્ડરમાં જાઉં છું, બધા જાય છે એટલે મારો અંદર ગાડીઓ હાલે છે, હું જાઉં છું બોર્ડરમાં। કે બોર્ડર તારા બાપનું નથી? મેં કીધું ભાઈ તો બોર્ડર તો બધાની છૂટ છે। એટલે પછી ખાણ ખનીજ વાળા ઊભા હતા એટલે એને સીધો પોતાની ગાડીમાંથી ધૂકો કાઢ્યો એટલે છેડામાં પાઇપ ચડેલો હતો ધૂકા ઉપર, સીધો મને માર્યો, ધૂકો મારી અને એને સીધો કીધું કે આ ખાણ ખનીજના જે દલાલો છે એના કહેવાથી તમે ખાવડા આવો છો, ચોકી નાખી છે, એ આવાના કારણે નાખ્યો છે। મને કીધું ભાઈ અમને કોઈ કહેવા નથી, અમને તો સરકારનો આદેશ છે એટલે અમે તો કામગીરી તો કરવી પડે। બાકી ખાણ ખનીજની એની ગાડીઓ હાલે છે ખનીજમાં, પથ્થર હોય કે રેતી હોય કે જે હોય, પણ એને એવું થોડોક મન દુઃખ થયો છે કે ખાણ ખનીજ વાળા જે આવ્યા છે એ અબનભાઈ જે અહીંયા ચોકી બોકી નખાવી છે એટલે એ ચોરી કરતો હશે એટલે એને તકલીફ પડી હશે, અને 10-15 એમની ગાડીઓ છે હાઈવા ડમ્ફર, એટલે ચોરી તો કરતો હશે તો જ એને મન દુઃખ થાય ને। ખાવડામાં તો બીજા ઘણા છે, આજે 10 દિવસ થયા એને ચોકીએ નાખી છે, કોઈ માણસ નથી બોલ્યો, એને થોડોક એવો ડાઉન કર્યો, એની ગાડી બંધ થઈ ગઈ। મારી તો પોતાની લીજ છે એટલે હું કાયદેસર હલાવું છું, વજન પ્રમાણે મારી ગાડી જાય છે, કાયદેસર મારી રોયલ્ટી છે, મારા બાપાના નામે લીજ છે એટલે હું તો પોતે કાયદે પ્રમાણે હલાવીએ છીએ। એનું બધું ચોરીમાં હાલતો હશે એટલે એની ચોરી હમણાં થઈ ગઈ બંધ। ખાણ ખનીજ વાળા 24 કલાકમાં ખાવડામાં રહે છે, એન્ટ્રીથી 3-4-5 કિલોમીટર પહેલા, એટલે એને એવું મન દુઃખ રાખી એટલે પછી ખાણ ખનીજ વાળા જે એના 1-2 ગાર્ડ હતા, પછી એના ડ્રાઈવર હતા, ખાણ ખનીજનો એક ડ્રાઈવર હતો, એમને મને ગાડીમાં બેસાડ્યો। મારી તો શું ત્યારે તો હાલત ખરાબ થઈ ગઈ હતી એટલે એને એવું કીધું કે ભાઈ આજે તો ઠીક છે, આમના લીધે તું બચી ગયો, બાકી હું મૂકશું નહીં તમને।